શહેરમાં વેચાતી પાણીપુરીને લઈને સંદેશ ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું। લોકો જે ટેસ્ટી પાણીપુરી આરોગી રહ્યા છે તે બની રહી છે ગંદકીની વચ્ચે। સતત ઉપયોગમાં જે રહેવાઈ રહેલું જે તેલ છે તેમાં જ આ પાણીપુરી તળવામાં આવી રહી છે। મસાલેદાર પાણી જે બની રહ્યું છે તે અશુદ્ધ પાણીથી બની રહ્યું છે। સંદેશ ન્યૂઝ એ જગ્યા પર પહોંચ્યું કે જ્યાં શહેરની મોટા ભાગની લારીઓમાં પાણીપુરી પહોંચતી હોય છે ને કઈ રીતે પાણીપુરી ગંદકીની વચ્ચે બનાવવામાં આવતી હોય છે તેનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું। તેમાં જે બટાકાનો ઉપયોગ કરવામાં આવે છે તે બટાકા પણ સડેલા હોય છે। સાથે સાથે જ લોકો જે પાણીપુરીનું પાણી જે ટેસ્ટી પાણીપુરીનું પાણી પીતા હોય છે તે અશુદ્ધ પાણીથી બનાવવામાં આવે છે તેવી વિગતો પણ સામે આવી છે। આ દ્રશ્યો હવે જોવા મળી રહ્યા છે જે કદાચ આ જોઈને આપ પાણીપુરી ખાવાનું પણ છોડી દેશો, પણ અહીંયા એએમસીની નજર નથી પહોંચી રહી, ફૂડ વિભાગની નજર નથી પહોંચી રહી, કારણ કે સંદેશ ન્યૂઝ ત્યારે રિયાલિટી ચેક કરવા માટે પહોંચ્યું ત્યારે ત્યાં માત્ર ગંદકી જ ગંદકી નજરે પડી રહી છે। એક તરફ પાણીપુરી બની રહી છે અને બીજી તરફ કચરો વળાઈ રહ્યો છે। કશ્યપ અમારી સાથે જોડાઈ ગયા છે। કશ્યપ, આમ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ફૂડ વિભાગ એવું કહે છે કે તમામ જગ્યાએ ચેકિંગ કરવામાં આવે છે, ક્યાંય પણ ગંદકી ન હોય, ફૂડ વિભાગ દ્વારા બધી જ કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ આ દ્રશ્યો જોઈને લાગી રહ્યું છે કે અહીં સુધી તો એએમસીની ફૂડ વિભાગની નજર પહોંચી જ નથી। જ્યારે સરકાર ફટકો મારે છે ત્યારે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ જાણે કે આંકડાકીય માહિતી બતાડવા માટે થઈ અને હરકતમાં આવતું હોય તે પ્રકારની કામગીરી તેમના દ્વારા કરવામાં આવે છે। સંદેશ ન્યૂઝ જે જગ્યા પર પહોંચ્યું છે કે જ્યાં શહેરની 80% પાણીપુરી હોય કે તેનો મસાલો હોય કે પછી તેનું પાણી હોય એ બધું અહીં જ બનાવવામાં આવે છે। આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે મસાલો બનાવવા માટે થઈ અને જે બટેટાનો ઉપયોગ કરવામાં આવે છે કે આ સડેલા બટેટા જે છે તેના દ્વારા સ્વાદિષ્ટ પાણીપુરી જે છે તે લોકોને ખવડાવવામાં આવી રહી છે। આ સ્વાદિષ્ટ છે કે આરોગ્યને હાનિ પહોંચાડે તેવી છે તે જોઈ શકાય છે। આ સડેલા બટેટાનો ઉપયોગ કરવામાં આવે છે। વટાણા અને ચણા જે બાફવામાં આવી રહ્યા છે તે આ પ્રકારે પ્લાસ્ટિકમાં તેને ઉકાળવામાં આવી રહ્યા છે અને જ્યાં જુઓ ત્યાં ગંદકી જે છે તે નજરે પડી રહી છે। પાણીપુરી જે બનાવવામાં આવે છે તે આ જ જગ્યા ઉપર બનાવવામાં આવે છે। છેલ્લા ઘણા વર્ષોથી આ જ પ્રકારની સ્થિતિ જે છે તે અહીં રહેલી છે। વર્ષોથી આ લોકો જે છે તે અહીં વસવાટ કરીને આ પ્રકારે પાણીપુરીઓ જે છે તે તૈયાર કરતા હોય છે। ગંદકીના ઢગલા જે છે તે જોવા મળી રહ્યા છે। આરોગ્ય વિભાગ તપાસની વાતો તેમના દ્વારા જોરશોરથી કરવામાં આવી રહી છે, પરંતુ તપાસ કઈ પ્રકારે થઈ રહી છે તે આ દ્રશ્યો જે છે તે બતાડી રહ્યા છે। અહીં ના તો બટેટાની ગુણવત્તા જાળવવામાં આવી રહી છે, ના તો તેલની ગુણવત્તા જાળવવામાં આવી રહી છે અને અહીં જ્યાં જુઓ ત્યાં ગંદકીના ઢગલા નજરે પડી રહ્યા છે। સામાન્ય રીતે તેલમાં જો કોઈ વસ્તુ તળાતી હોય છે ને તેમાં 1 કે 2 વખત જ તેનો ઉપયોગ થઈ શકે છે અને ત્યારબાદ તેની ગુણવત્તા જે છે તે ખરાબ થઈ જતી હોય છે, પરંતુ આ તેલ જે છે જોઈ શકાય છે કે માથાના વાળ જેટલા કાળા હોય છે તેટલું કાળું તેલ છે અને આ જ કાળા તેલમાં પાણીપુરી જે છે તે તળી અને લોકોને ખવડાવવામાં આવી રહી છે। સ્વાસ્થ્ય સાથે સીધી રીતે જ ચેડા જે છે તે કરવામાં આવી રહ્યા છે, પરંતુ આરોગ્ય વિભાગ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી જે છે તે કરવામાં નથી આવતી અને તેના કારણે આ પ્રકારની સ્થિતિ જે છે તે સર્જાય છે। આ એ પાણીની લાઈન છે કે આ પાણીની લાઈનમાં આવતું જે પાણી છે આ અહીંથી પાણી એકત્ર કરવામાં આવે છે અને ત્યારબાદ પાણીપુરીની લારી ઉપર જે પાણી મળી રહ્યું છે તેનું વેચાણ જે છે તે આ જ પાણીમાંથી બનાવવામાં આવે છે। ના તો તેની કોઈ ચોકસાઈ જોવામાં આવે છે, ના તો પાણી શુદ્ધ છે કે નહીં તે જોવામાં આવે છે, પરંતુ આ જ ગંધવાળા વચ્ચે પાણીપુરીઓ જે છે તે તળવામાં આવે છે। બિલકુલ બટેટાનો મસાલો અહીં જ તૈયાર થાય છે। ચણા કશ્યપ, અમદાવાદના કયા વિસ્તારમાં આપ છો? હાલ આ જમાલપુર વિસ્તાર જી બિલકુલ જોડાયેલા રહેશો। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગના વડા તેજસભાઈ શાહ અમારી સાથે ફોન લાઈન પર છે। તેજસભાઈ નમસ્કાર, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। હાજી, અમદાવાદના જમાલપુર વિસ્તારના દ્રશ્યો અમે બતાવ્યા લોકોને કે જ્યાં અમદાવાદમાં આટલી બધી પાણીપુરી લારીઓ છે જ્યાંથી મસાલો જાય છે, પાણીપુરી તળાય છે અને જે પાણી જાય છે જે ટેસ્ટી હોય છે, પણ ગંદકી એટલી છે, ફૂડ વિભાગ શું કરી રહ્યું છે? એકચ્યુઅલી આપને ખબર જ છે કે છેલ્લા 1 મહિનામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પાણીપુરીની જે લારીઓ છે જે ગંદી જગ્યામાં બનાવવામાં આવે છે એના પર હેવી એક્શન્સ લીધા છે। આ જે જમાલપુર વિસ્તાર છે
એમાંથી 22 જેટલી પાણીપુરીની લારીઓ જપ્ત કરી દેવામાં આવી હતી. કદાચ જો ફરી અહીંયા થયું હશે તો કોર્પોરેશન ફરી એ વિસ્તાર પર એક્શન લેશે. 22 લારીઓ અને આખા અમદાવાદમાં 336 લારીઓ કોર્પોરેશને ઉપાડી દીધી છે. અને તમને કહું કે જે લોકો નોન ફૂડ ગ્રેડ કલર વાપરતા હતા, 1 મહિનામાં 1450 સેમ્પલ ચેકિંગ પણ તેજસભાઈ, જો લારીઓ જપ્ત કરી હોય તો પછી 1 મહિના બાદ આવી જ સ્થિતિ છે, એનો મતલબ એ છે કે એમને કોઈ ફરક પણ નથી પડતો અને ફરીથી એમને ધંધો શરૂ પણ કરી દીધો છે અને 1 મહિના બાદ આપ આરામથી બેઠા છો કે બધું શુદ્ધતા ગુણવત્તાયુક્ત મળતું જ હશે. સમયાંતરે કાર્યવાહી કરવી પડે, નજર રાખવી પડે એમના પર. ચોક્કસ એ નજર રાખવાનું કામગીરી ચાલુ છે. દર અઠવાડિયે 100-150 થી વધારે સેમ્પલ લેવાય છે અને જો ફરી કોઈ આ જે ઈસમો છે જે આ કાર્યવાહી કરી રહ્યા છે એમની વિરુદ્ધ કાર્યવાહી તાત્કાલિક ફરી કરવામાં આવશે અને આમાં અનધિકૃત જગ્યામાં રહે છે આ બધા, તેની અમે કડક ને કડક કાર્યવાહી કરવામાં આવશે. બિલકુલ. સંદેશ ન્યૂઝ પર આપે દ્રશ્યો જોયા હશે, કેટલા સડેલા બટાકા છે, ત્યાં ગંદકી કેટલી છે, જે તેલ ઉપયોગમાં લેવામાં આવે છે, પાણી ઉપયોગમાં લેવામાં આવે છે કેટલું અશુદ્ધ છે, ગુણવત્તા નથી બિલકુલ જળવાતી. લારીઓ જપ્ત કરવાથી કાર્યવાહી પૂરી થઈ જાય છે તેજસભાઈ, એમની સામે કોઈ કડક કાર્યવાહી થતી નથી કે મુદ્દામાલ જપ્ત થતો નથી. લારીઓ જપ્ત કરશો પણ જ્યાં વસ્તુ બની રહી છે ત્યાં કોઈ દરોડાની કાર્યવાહી નથી કરવાની. કોર્પોરેશન દ્વારા FSSAI એક્ટ અંતર્ગત જે કાર્યવાહી કરવાની થતી હોય છે બધી જ કરવામાં આવે છે. જે તે સમયે પણ લગભગ 2000 કિલો જેટલો જે જથ્થો હતો એમનો નાશ કરવામાં આવ્યો હતો ઓન ધ સ્પોટ. તેજસભાઈ, બધી લારીઓ પાસે FSSAI ના સર્ટિફિકેટ હોય છે? બધા પાસે પરવાનગી હોય છે? એટલે જેની પાસે ના હોય એ બધું જપ્ત કરવામાં. તમને લાગે છે કે જે આ પ્રકારનો માલ સામાન વાપરતા હશે એમને તમને સર્ટિફિકેટ આપ્યું હશે અને એક વખત સર્ટિફિકેટ આપવાથી ફૂડ વિભાગની જવાબદારી પૂરી થઈ જાય છે? બિલકુલ પૂરી નથી થતી. અને તમે કહો છો કે દરરોજ 100 થી 150 સેમ્પલ લેવાય છે કે મહિનામાં? અમદાવાદમાં કેટલી લારીઓ હશે? આપને, મારા પાસે આંકડો નથી, તમારી પાસે તો હશે ને? અમદાવાદમાં 2000 થી વધારે લારીઓ હશે. 2000 થી વધારે? હા, એનાથી પણ વધારે હશે. સ્પેસિફિક એરિયા કદાચ રજીસ્ટર તમારી પાસે એટલું હશે. પણ જે પ્રકારની અત્યારે કાર્યવાહી, અત્યારે દ્રશ્યો જોયા આપે સંદેશ ન્યૂઝ પર? હાલ મેં જોયા નથી પણ મને ફોન ઇનમાં છું, પણ અમારી ટીમને મેં તાત્કાલિક ત્યાં મોકલી આપી છે. અત્યારે જ જશે ત્યાં ટીમ આપની અને શું કાર્યવાહી કરશે ત્યાં? માત્ર લારી જપ્ત કરવાની? નહીં, એમાં જે એમનો જે બિન આરોગ્યપ્રદ જે કન્ટેન્ટ છે બધાનો નાશ કરવાની કામગીરી કરશે. બિલકુલ. જમાલપુર વિસ્તારમાં જશો ને અત્યારે આપ? જી. અને બિલકુલ મીડિયા આપને સત્યતા બતાવી રહ્યું છે, સંદેશ ન્યૂઝ સત્યતા બતાવી રહ્યું છે. અમદાવાદમાં આટલા કેટલા વિસ્તાર હશે કે જ્યાં આ પ્રકારની પાણીપુરીનો સામાન બનતો હોય છે? મોટાભાગના જે આવા સ્પેસિફિક લોકેશન છે એવા 1-2 જગ્યાએ જ્યાં જથ્થામાં આવી રીતે લોકો હોય, પણ બાકી તો દરેક ઇન્ડિવિજ્યુઅલ્સ પોતાના ઘરે બનાવીને સાઇટ ઉપર જતા હોય. બિલકુલ. તેજસભાઈ, અમે જમાલપુરના દ્રશ્યો બતાવ્યા, તો તમે હવે જમાલપુરમાં અધિકારીઓને મોકલશો ફૂડ વિભાગના. બીજા દ્રશ્યો બતાવીશું ત્યાર પછી આપ જશો? પહેલા જાગવાની જરૂર હોય. જગ્યાએ ટીમો જતી જ હોય છે. તો જતી હોય તો પછી આવી સ્થિતિ કેમ છે તેજસભાઈ? જો જતી જ હોય તો આવી કેમ સ્થિતિ છે? પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે અહીંયા, એવા પ્લાસ્ટિકનો કે જેણે ફૂડ વિભાગે પ્રતિબંધ લગાવ્યો છે, બજારમાં મળતું હશે અને એનો ઉપયોગ થઈ રહ્યો છે. તો શું કરી રહ્યું છે ફૂડ વિભાગ? લોકો કઈ રીતે વિશ્વાસ કરે આ વિભાગ ઉપર? ના, ચોક્કસ અમે કાર્યવાહી કરીશું અને છેલ્લા કેટલા ટાઈમથી કાર્યવાહી સતત ચાલુ છે એ આપે બી જોયું જ હશે અને એ કાર્યવાહી સતત ચાલુ જ રહેશે. બિલકુલ. તેજસ્વી, બીજો એક સવાલ. મારી વાત સાંભળો. આમાં કોર્પોરેશન બી કામ કરી રહે છે અને જે આ પાણીપુરી વાળા જે છે ઘણા અનધિકૃત તત્વો આ પ્રકારની પ્રવૃત્તિઓ કરી રહ્યા છે, એની વિરુદ્ધ સતત કાર્યવાહી ચાલુ છે અને મેક્સિમમ 336, તમે વિચાર કરો કે 1 મહિનામાં 336 લારીઓ જપ્ત કરવી આઉટ ઓફ 2000 એ હ્યુજ ક્વોન્ટિટી છે. છતાંય અમુક ઇસમો ચાલુ રાખે છે આ પ્રકારની. અને તો એ તો છે, શા માટે ફરી વખત ચાલુ થાય છે લારીઓ આપ જપ્ત કરો, કાર્યવાહી કરો? ઇટ મીન્સ કે એવું કે જનતા તમારા પર જે ભરોસો રાખીને બેઠી છે કે અહીંયા ગુણવત્તાયુક્ત સામાન મળતો હશે, ફૂડ વિભાગ અમારા માટે છે, હવે વિશ્વાસ કરવાનો છોડી દેવો જોઈએ. જો લારીઓ ફરી શરૂ થતા હોય, આ તો હું તો એવું કહીશ કે જેમ દારૂના અડ્ડા હોય છે તે આમ અશુદ્ધ પાણીના અને ખરાબ માલ સામાનના અડ્ડા છે, આ અડ્ડા ફરી ચાલુ કેવી રીતે થયા?
આના પર સતત કોર્પોરેશન કાર્યવાહી કરી રહ્યું છે. કેટલી જગ્યા હશે અમદાવાદની કે જ્યાં આ પ્રકારનો પાણીપુરીનો સામાન બની રહ્યો છે?